હેલો ફ્રેન્ડ્સ, તો બધાને ગુડ આફ્ટરનૂન। તો અત્યારે વાગ્યા છે સાંજના 4:30 અને હું તમને એક વસ્તુ બતાવવાની છું। તો એ વસ્તુ છે ને તમે મારી જનરેશનના જે હશે ને એને એ નહીં જોઈ હોય, કારણ કે મેં પણ ના જોઈ હતી। તો હું કેટલા સમયથી આ વિચારતી હતી કે મમ્મી ઘરે જાઉં ને તો તમને બતાવું, મમ્મી ઘરે જાઉં તો તમને બતાવું, પણ હું ભૂલી જ જતી હતી। પછી કાલે યાદ આવ્યું મને, અમે કંઈક વાત કરતા હતા ને તો એ વાત નહીં કરી તો મને યાદ આવ્યું કે હા, એ મારે બતાવવાનું બાકી છે। તો ચાલો તમને બતાવી દઉં કે શું છે। તો મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે ને એ પણ છે એમાં, અને મારી પહેલાંનું જે પહેલાં જે યુઝ કરતા ને, પહેલાંના જે વૃદ્ધ આપણા વડીલો જે છે ને એના જે પૈસા ચલણ હતી ને એ પણ છે। તો હું તમને બતાવું, એ પહેલાંના સિક્કા છે તો એ તમને બતાવું કે કેવા છે, એમાં છાપ કેવી અલગ અલગ છે, અને નોટ છે તો એ નોટમાં પણ એક એવું અલગ અલગ ચિત્ર કરેલું છે। અત્યારે તો એ નોટ જોઈને આપણી તો અજીબ જ લાગે છે કે પહેલાંના જમાનાની આવી બધી યાદો કેવી છે એમ। તો જો તમને બતાવું કે સિક્કા છે ને, તો સિક્કા પપ્પાએ એની મમ્મીને આપ્યા હોય ને જ્યારે નાના હોય ત્યારે એ પપ્પાએ બધા એક એક સિક્કા સાચવીને રાખ્યા છે। તો એવા તો આખો ડબ્બો ભરાઈ ગયો છે સિક્કાનો। તો તમને મેં આજે થોડાક એમાંથી ગોટીને પપ્પાએ મને કાઢી દીધા છે, તો થોડાક મેં ગોટીને રાખ્યા છે, તો તમને બતાવું। તો ચાલો જોઈ લ્યો। તો જો આપણે આ સિક્કો છે તો આમાં અલગ અલગ છાપ છે। તો આ છે 2 રૂપિયાનો સિક્કો। તો આ જે મારી હાલના હશે ને એને ખબર હશે, તો આપણે આ યુઝ કરતા હતા। તો આ સિક્કો મેં પણ યુઝ કર્યો છે, પણ આની છાપ આવી હતી કે નહીં એ મને કંઈ પાકી ખ્યાલ નથી। તો જો આ સિક્કો છે એમાં એવી છાપ છે, અને પછી આમાં છે ઇન્દિરા ગાંધી। તો આ એમાં ઇન્દિરા ગાંધીવાળો છાપ છે લગાડેલી। તો એ 50 પૈસાનો સિક્કો છે। પછી છત્રપતિ શિવાજી, તો એનું આમાં છાપ કરેલી છે। તો બધી અલગ અલગ આ પણ 2 રૂપિયાનો સિક્કો છે। તો બધામાં અલગ અલગ છાપ કરેલી છે આમાં પૈસામાં। તો મને ખબર નથી 2 રૂપિયાનો સિક્કો આપણે યુઝ તો કરતા, પણ એમાં છાપ શું આવતી ને એ આપણે ક્યારેય જોઈ નથી। તો કોને કોને જોઈ છે ને કોને કોને યાદ છે કે આવી છાપ આવતી આમાં, તો મને તો નથી ખબર, પણ યુઝ કર્યા છે 2 રૂપિયાનો સિક્કો એ મને ખબર છે। અને આમાં છે રાજીવ ગાંધી, તો એ પણ 1 રૂપિયાનો સિક્કો છે। તો જ્યારે મેં 1 રૂપિયાનો સિક્કો વાપર્યો છે ને ત્યારે મેં આ સિક્કો નથી જોયો, મેં આવો સિક્કો જોયો છે, પણ આવો કલરનો નહીં। આ તો જેમ કે આ ટાઈપનો છે, પણ મેં યુઝ કર્યો છે આવી રીતના, આવો સિક્કો આવતો ને 1 રૂપિયાનો ત્યારે આવો। તો ત્યારથી મેં 25 પૈસા એટલે કે આઠાના આપણે કહેતા, તો આ 25 પૈસા છે ને ત્યારથી મેં યુઝ કર્યા છે એમ, કે મમ્મી ક્યાંય જવાના હોય કે ક્યાંય ગયા હોય કે અમારે કંઈ લેવું હોય તો મમ્મી 1 રૂપિયો આપતા, અને અમે 1 રૂપિયામાંથી 2 વસ્તુ કે 3 વસ્તુ લઈ શકતા, 3-4 વસ્તુ લઈ શકતા, કારણ કે આઠાનામાંથી પણ કંઈ એવી સસ્તી વસ્તુ આવતી ને તો અમે આઠાનામાંથી પણ અડધી કરીને લેતા। તો અમને 1 રૂપિયામાં તો બહુ ઝાઝું લાગતું કે 1 રૂપિયો મમ્મી આપ્યો છે તો આમાંથી 2-3 વસ્તુ તો આવી જ જાહે। અને હવે તો 1 રૂપિયામાં તો આપણા છોકરા તો માનતા જ નથી, કારણ કે 1 રૂપિયામાં એ લોકોને તો કંઈ ખબર પડતી નથી, અને 1 રૂપિયામાં 1 રૂપિયાની ચોકલેટ પણ એ લોકોને અપાવીએ ને તો એ પણ એ લોકોને નથી ગમતી। તો અત્યારે તો એમાં કંઈ આવતું નથી, એટલે મેં છે ને આ આઠાનાથી સ્ટાર્ટ કરેલું છે। તો આઠાના મેં યુઝ કરેલા છે, અને એ પછી છે 1 રૂપિયો। તો આઠાના જ્યારે બંધ થઈ ગયા ને ત્યારે મને એમ લાગતું હતું કે હવે તો આઠાનાનું કંઈ નથી આવતું, હવે 1 રૂપિયો તો આખો વપરાઈ જશે। તો હવે પછી મમ્મી 2 રૂપિયા અમને આપતા, કે 2 રૂપિયા આપે ને તો 1 રૂપિયો પાછો આવે, ને 1 રૂપિયો પછી અમે રાખીએ કે પછી કંઈ ખાવું હોય ને તો પછી લઈએ। તો ત્યારે અમને એમ થતું કે લે આઠાનાનું તો કંઈ નહીં આવે, આમાં 1 રૂપિયો તો હોય જ હે આપણો। તો ત્યારે અમને એવું થતું, તો ત્યારે પૈસા બહુ માન્ય લાગતા, અને અત્યારે પણ આટલા માન્ય લાગે છે, પણ અત્યારે જેટલું તે સમયમાં આવતું ને એ અત્યારે નથી આવતું એમ।
તો આમાં કેટલા બધા અલગ અલગ પ્રિન્ટ કરેલી છે. તો આ જોઈને મને એમ થાય છે કે પહેલાંનો જમાનો કેવો હશે, એમ કેવી મજા આવતી હશે પહેલાંના જમાનામાં જીવવાની. તો ચાલો જો હજી તમને બતાવું. તો જો આ બધા અલગ અલગ છે. આમાં પણ અહીં શું છે, આ ઘડી કે મારો કેમેરો છે ને ઘડી ઘડી બ્લર થઈ જાય છે. મારે આ વીકીને બતાવવું પડશે, તો બહુ દૂરથી જ રાખવું પડશે. તો આમાં શું છે, હા, જવાહરલાલ નહેરુ. તો આમાં છે જવાહરલાલ નહેરુ. આમાં પણ ઈ જ છે જવાહરલાલ નહેરુ, પણ આ છે ને 5 રૂપિયાનો સિક્કો છે. તો 5 રૂપિયાનો સિક્કો આપણે જ્યારે હતા ને ત્યારે બહુ નાનકડો આવતો, તો આ બહુ મોટો સિક્કો છે. 5 રૂપિયાનો સિક્કો છે પણ બહુ મોટો સિક્કો છે. તો ત્યારના જમાનાનો સિક્કો ઈ છે. પછી આ છે, તો આ તો જાણે આપણે ખોટા પૈસા ના હોય પ્લાસ્ટિકના, એવી રીતેના છે. તો આને શું કહેતા હોય ને મને નથી ખબર. આમાં 10 રૂપિયા લખેલા, તો 10 રૂપિયાના શું કહેતા હોય, 10 પૈસા કહેતા હોય કે પછી 10 યુ કહેતા હોય. 10 યુ કદાચ, તો 10 યુ આને કહેતા હોય. તો આ ઈ છે. અને પછી છે આ પણ 10 યુ જ છે. તો એ બધાની પૈસા સેમ છે પણ બધાની સાઇઝ અલગ અલગ છે. બધામાં અલગ અલગ ડિઝાઇન કરેલી છે. અને આ સિક્કો છે ને એ દિલ્હીનો સિક્કો છે. તો એમાં દિલ્હીનું નિશાન પણ કરેલું છે, એમાં લખેલું પણ છે કે દિલ્હી. અને એ 2 રૂપિયાનો સિક્કો છે. તો જો આપણે જ્યારે હતા ને ત્યારે આ સિક્કો ના હતો. 2 રૂપિયા તો આપણે યુઝ કર્યા છે પણ સિક્કો આ ના હતો. અને પછી છે આને 5 યુ કહેતા હશે કદાચ. તો 1960નું છે. જો આ એમાં લખેલું પણ છે 1960. તો 1960માં જે હશે ને એને આ સિક્કો છે ને બહુ મોંઘો લાગતો હશે. આ એક સિક્કામાંથી એ લોકો કેટલું ઘરનું રાશન બધું લઈ લેતા હશે. તો જો આ એવો છે. મેં તનિષને આ બતાવ્યો ને તો કે મમ્મી આવા પૈસા જો તો કેવા સરસ છે, નાના નાના. તો હા, એ નાના પૈસામાં કેટલું બધું આવતું. હવે મોટા પૈસામાં પણ બહુ થોડુંક આવે છે. અને પછી છે આ 1911થી 2011 સુધીનું છે. હવે એની વચ્ચેનો સિક્કો છે કે શું એ મને કંઈ ખબર નથી, પણ આ સિક્કો છે. તો આમાં છે ને આવી રીતે કંઈક પ્રિન્ટ કરેલી છે. અને આ સિક્કો છે 5 રૂપિયાનો સિક્કો છે. જો તો 5 રૂપિયા પણ આપણે યુઝ કર્યા છે, પણ આવી પ્રિન્ટવાળો સિક્કો મેં ક્યારેય નથી જોયો. તમે કોઈએ જોયો હોય તો મને કોમેન્ટ કરજો, પણ મેં ક્યારેય નથી જોયો. અને આ સિક્કો છે, તો આમાં શું લખેલું છે, આમાં ઉથમું, હા, 1993નો સિક્કો છે. આ 1993નો સિક્કો છે. અને 1 રૂપિયાનો સિક્કો છે. તો આ સિક્કો પણ મેં આજે પહેલી વખત જોયો. તો એ સિક્કો પણ મેં ના જોયો હતો. અને પછી એક આમાં સરસ મજાનું એક આપણે શું કહેવાય, મા દીકરાનું ઓલું પ્રિન્ટ કરેલું હતી. તો હું તમને બતાવું. મેં આમાં અલગ પપ્પા કાઢતા હતા ને ત્યારે મેં જોયો હતો પણ. અને આ સિક્કો છે ને એ બહુ નાનકડો છે. અને આમાં શું લખેલું છે ને, અને આ સિક્કો છે ને એમાં પ્રિન્ટ શું કરેલી છે એ પણ કંઈ સમજાતું નથી. એમાં લખેલું શું છે એ પણ કંઈ સમજાતું નથી. અને કેટલાનો છે ને એ પણ કંઈ સમજાતું નથી. તો જો આવી રીતે કંઈક છે. તો તમે આવો જોયો હોય તો મને કહેજો, પણ આમાં મને કંઈ સમજાતું નથી કે આ કેટલાનો સિક્કો છે ને શું લખેલું છે. તો આ બધા અલગ અલગ, આમાં ડૉક્ટર આંબેડકર છે. તો આમાં ડૉક્ટર આંબેડકર છે. અને આ છે 1 રૂપિયાનો સિક્કો. તો આવી રીતે ઘણા બધા સિક્કા છે અલગ અલગ પ્રિન્ટ કરેલા. તો મને બહુ જોઈને આજે મજા આવી. અને જૂની આપણી બધી યાદ હોય તાજા થઈ ગઈ એવું લાગ્યું મને. તો આટલો આખો ડબ્બો ભર્યો છે. પપ્પાએ સાચવીને રાખ્યા છે. તો આટલો આખો ડબ્બો ભર્યો છે. અને આ ડબ્બામાં પણ હજી તો આટલા મેં તમને બતાવ્યા ને એની કરતાં પણ સારા કેટલા સિક્કા છે અલગ અલગ ડિઝાઇનવાળા. પણ આમાં ગોતવા ને મને બહુ મુશ્કેલ છે. અને જીએનસી સૂટી છે એટલે પાછું મારે થોડુંક હું ઝડપી કરું છું. અને હવે તમને હું બતાવું નોટ. તો નોટમાં પણ કેવી કેવી ડિઝાઇન છે ને એ તમે જુઓ.
તો આ છે ને 10 રૂપિયાની નોટ છે. તો 10 રૂપિયા આપણે જ્યારે યુઝ કરતા ને ત્યારે મેં આવી નોટ યુઝ નથી કરી. આપણે તો કદાચ લાઇટ ઓરેન્જ કલર જેવી યુઝ કરતા, તો આવી યુઝ નથી કરી. આ રેડ, ગ્રીન, વ્હાઇટ એવી કંઈક છે નોટ. અને પછી છે આ પણ 10 રૂપિયાની નોટ છે. તો આમાં પણ કંઈક અલગ જ પ્રિન્ટ છે અને અલગ જ કલર છે અને આમ જોઈને સરસ આપણે આમ એમ થાય કે પાછળ પણ જો કે એવું સરસ મજાનું બધું પ્રિન્ટ કરેલું છે. હરણ, પછી મોર, સિંહ, બધા અલગ અલગ પ્રાણીનું ચિત્ર આમાં કરેલું છે. તો આ પણ 10 રૂપિયાની નોટ છે. અને પછી છે આટલી બધી નોટ છે. તો ચાલો હું તમને બતાવું કે કેવી કેવી નોટો છે. પછી આ 2 રૂપિયા છે. તો 2 રૂપિયા જ્યારે અમે આવી નોટ અમને હાથમાં આવતી ને 2 રૂપિયાની, તો અમને એવું થતું જાણે અમારી પાસે 100-200 રૂપિયા ના આવી ગયા હોય એવું થતું. તો જો આ 2 રૂપિયાની નોટ અમે યુઝ કરી છે, પણ પ્રિન્ટ આવી હતી કે ના હતી મને કંઈ વધારે ખ્યાલ નથી. અને 5 રૂપિયાની નોટ પણ અમે વાપરી છે, પણ 5 રૂપિયાની નોટનું પણ મને વધારે ખ્યાલ નથી, કદાચ તો આવી જ આવતી. તો જો આ નોટ છે, આમાં પણ એ પાછળ પ્રિન્ટ કરેલી છે હરણની એવી બધી. પછી આ છે 2 રૂપિયાની નોટ. તો આમાં અંતરિક્ષનું ચિત્ર દોરેલું છે. પછી આ છે 1 રૂપિયાની નોટ. તો જો આ કેવી સરસ છે 1 રૂપિયાની નોટ. તો કોની પાસે આવા જૂના પૈસા છે અને કોને સાચવેલા છે અને કોને જોયા છે એ બધું મને કોમેન્ટમાં કહેજો, અને હું એનો જવાબ પણ આપીશ તમને કે મેં જોયા છે કે નહીં. આ 20 રૂપિયાની નોટ. તો આપણે 20 રૂપિયાની નોટ વાપરીએ છીએ ને, તો અહીંયા તો થોડુંક આવું સેમ આવે છે, પણ બાજુમાં આપણું થોડુંક બદલી ગયું છે, પ્રિન્ટ થોડીક બદલી ગઈ છે એમ. 20 રૂપિયાની નોટમાં કલર તો આવો છે, પણ પ્રિન્ટ બદલી ગઈ છે. અને આ છે 10 રૂપિયાની નોટ. તો આ 10 રૂપિયાની નોટ જોઈને છે ને આપણે ફોરેનની ડોલર કહેવાય શું? હા, ડોલર. તો એવું લાગે છે કે આપણે આવી 10 રૂપિયાની નોટમાં આમ જાણે ડોલરના પૈસા ના હોય આપણી પાસે, એવું લાગે છે. તો જો આ 10 રૂપિયાની નોટમાં પણ એક એવું સરસ મજાનું ચિત્ર કરેલું છે. વાહન છે એમાં સમુદ્રની અંદર. તો 10 રૂપીસની નોટ છે. તો સરસ મજાની નોટ છે. આમાં બધી નોટમાં અલગ અલગ લખેલું છે. તો 10 રૂપિયા, હા, બધી અલગ અલગ ભાષામાં 10 રૂપિયા લખેલું છે. અને આ પણ 10 રૂપિયાની જ નોટ છે. તો થોડીક આની જેવી જ છે, પણ થોડીક અલગ છે. થોડુંક અલગ છે એમાં, ના સેમ જ છે. તો નોટ પણ પપ્પા પાસે આટલી બધી, અને આનીથી પણ ઝાઝી હજી નોટ પણ છે, અને કેટલી બધી નોટો છે એમાં પણ અલગ અલગ ડિઝાઇન છે, અને પૈસા પણ આટલા બધી છે. તો પૈસા પણ અહીં હજી એમાં કેટલી અલગ અલગ ડિઝાઇનના છે. તો તમે મને જરૂર કહેજો કે તમારી પાસે આવી નોટ છે કે નહીં, અને તમને યાદ છે કે નહીં કે અમે કયા પૈસાથી સ્ટાર્ટ કરતા ને કયા પૈસા આપણે યુઝ કરતા. તો મને તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો હવે જીએનસી સૂતી છે, તનિષ ગયો છે એના નાના આડે ચક્કર મારવા, અને હમણાં પપ્પા આવી જાય ને પછી હું જવાની છું પ્રમીલા માસીના ઘરે, કારણ કે રીઢી અને કિસુ 2 દિવસ અહીંયા આવી હતી. તો એ કે આજે તું હવે અહીંયા આવજે. તો પછી પપ્પા આવી જાય ને તો આપણે પાછા રેડી થઈ અને પ્રમીલા માસીના ઘરે જઈએ, થોડીક વાર અહીંયા બેસતું, પછી પાછા ઘરે આવતા જ રહીશું. અને પછી કંઈ નક્કી નથી કે ક્યાંય બહાર જવાના છે કે નહીં, કે ડાયરેક્ટ અહીંયા ઘરે જ આવી જવાના છે. તો ચાલો પપ્પા આવે પછી આપણે રેડી થાય અને પછી આપણે જઈએ.